ઊભા થઈને ગાવ તમારું મોઢું દેખાય. બકલેશ્વર યાદ આવ્યું, માનસી ગંગા યાદ આવી. તો આ કીર્તન મને બહુ ગમે છે ને તમારી પાસે? હા, વલ્લભા मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, जय माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊं मेरे मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, जय माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊं मेरे अरे नाई माने मेरो मनवा, अरे नाई माने मेरो मनवा। मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नाई माने मेरो मनवा। गोवर्धन जाऊं मेरे नहीं माने मेरो मनवा। पांच शेर की करी रे करैया, पांच शेर की करी रे करैया, पांच शेर की करी रे करैया। मैं तो पेड़ पेड़ पर खाऊं मेरे वीर, नाई माने मेरो मनवा। मैं तो पेड़ पेड़ पे खाऊं मेरे वीर, मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नाई माने मेरो मनवा। अरे नाई माने मेरो मनवा, अरे नाई माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नाई माने मेरो मनवा। सात कोस की कर परिक्रमा, सात कोस की कर परिक्रमा। मैं तो मानस गंगा नाऊ मेरे वीर, नाई माने मेरो मनवा। હવે વ્રજનો એક પ્રસંગ કહી દઉં, પછી થોડું મંદિરનું આઈનું કહું. अरे नाई माने मेरो मनवा, अरे नाई माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नाई माने मेरो मनवा। चक्रेश्वर
नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा, અરે નહીં માને મેરો મનવા, અરે નહીં માને મેરો મનવા. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा, ગોવર્ધન કોઈ જાઉં મેરી, નહીં માને મેરો મનવા. विराट महाराज की મેં તો ગોવર્ધન વ્રજની યાદ આવી તો મને નાનો પ્રસંગ યાદ આવ્યો. વ્રજમાં એક રસિક સંત થઈ ગયા. એમનું નામ ભટ્ટ દેવાચાર્ય. હવે ભટ્ટ દેવાચાર્ય આખો દિવસ વ્રજ, એ રજ, એ યમુનાપાન, એ ગિરાજીની કંદરા, એ વલ્લભના બેઠકજી, એ વૃક્ષો, એ વેલીઓ, એ કુંડ, એ સરોવર, એનામાંથી ક્યારેય બીજે જાય નહીં. એમાં એની સામે એક 14-15 વર્ષનો છોકરો આવ્યો. એમને જોઈ અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા કે ભાઈ તું મને શેનો દંડવત પ્રણામ કરસ? કંઈ કારણ છે? તો કે આપનું સ્વરૂપ, આપનું તિલક, આપના માળાજી, આપની પાછળની ચોટી, આપની ધોતી બંડી, આ જોઈને મને આપને ગુરુ કરવાનું મન થઈ ગયું. તો ગુરુ કરવાનું મન થઈ ગયું. આ જે લિંક છે ને, ભાવ ભાવનાને, લીલા ભાવનાને, પ્રેમ ભાવનાને, રૂપ ભાવનાને, સેવા ભાવનાને, સત્સંગ ભાવનાને, એકવાર એ લિંકમાંથી બહાર નીકળી ગયા ને પછી એમાં પાછા આવતા ભાવમાં ઘટાડો થાય, વધારો ન થાય. તો વાત કરતા હતા પેલા સંતની રસિક. એટલે પેલાને કહ્યું કે તને મારામાં શું દેખાયું એવું કે તને મને ગુરુ કરવાનું મન થાય છે? તું વ્રજમાં ક્યારે આવ્યો? એ કે હું તો અહીંયા નીકળ્યો તો અને મથુરા સ્ટેશનથી અંદર આવી ગયો તો બધા રસ્તામાં વ્રજ વ્રજ બોલે. તો હું ગોકુળ આવ્યો તોય મને વ્રજ ક્યાં આવ્યું એ ખબર ન પડી. વૃંદાવન ગયો તો મેં પૂછ્યું વ્રજ ક્યાં? સમજાય છે બધાય? નથી સમજાતો. બરસાના આવ્યું તો મેં કીધું વ્રજ ક્યાં? વ્રજ આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને જે ખબર હોય ને એ અન્ય માર્ગીને ના ખબર હોય. એને આપણે શું કહેવું પડે? અમે ગોકુળ, વૃંદાવન, મથુરા જઈએ છીએ. પરંતુ જે વૈષ્ણવ હોય, પ્યોર પુષ્ટિ માર્ગીય હોય, એને આપણે શું કહીએ? અમે વ્રજમાં છે. અને એટલે જ વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં તો હું અહીંયા આવ્યો અને દૂરથી મેં આપના દર્શન કર્યા. તો મને એમ થયું કે કોઈએ મને વ્રજ ન બતાવ્યું તો આ જ વ્રજ લાગે છે. સમજાયું બધાને? ગુરુ અતિ પ્રસન્ન થયા. એ કે વ્રજ એટલે શું? એ કે એ મને નથી ખબર. તને મારામાં બીજું કંઈ સારું લાગે છે? એ કે ના, તમે મારા ગુરુ, મને દીક્ષા આપી દો. ગુરુ સમજી ગયા જીવ ઊંચો છે પણ હજી ઉચ્છરંગ છે. એટલે કે એક શરતે તને દીક્ષા આપું, તું 12 વર્ષ ગોવર્ધનની પરિક્રમા કર.
અને પછી પેલા વિચાર કર્યો, ગુરુએ મને હજી શિષ્ય નથી કર્યો તોય મને વ્રજમાં રહેવાનું કહ્યું, મને ગોવર્ધનની પરિક્રમા કરવાનું કહ્યું, મને ગિરિરાજ બાવાની સન્મુખ થવાનું કહ્યું. તો આ ગુરુને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડાય. તો 12 વર્ષ ગિરિરાજ બાવાની તળેટીમાં ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરી, દંડવતી શિલા આજ્ઞા લઈ, ગુસાઈજીને દામોદરદાસ રહસ્યની દંડવતી શિલા, ગોકુળનાથજીના બેઠકજીને, ગોવર્ધનને, જાન અંજન વૃક્ષને, બિલછુ કુંડને, રાધા કૃષ્ણ કુંડને, ઉદ્ધવ ક્યારીને, માનસી ગંગાને, ચંદ્ર સરોવરને, આન્યોરને, ગોવિંદ કુંડને, 56 કટોરાને, શ્યામ ઢાકને, ગુસાઈજીના બેઠકજીને, હરજી કુંડને, અને પાછા આવે મુખારવિંદ. 12 વર્ષ સુધી એણે આ જ બધાનું અનુસંધાન કર્યું. અને એને જ્યારે થાક લાગે ત્યારે એવી જગ્યાએ બેસે કે જ્યાં એણે પરિક્રમા કરી હોય એ બધાય એના મનમાં આવે. હવે 12 વર્ષ થયા એટલે ગુરુ પાસે આવ્યો. ગુરુદેવ એ કે મને ગુરુદેવ નહીં કહેવાનું, મેં તને શિષ્ય કર્યો જ. બોલો કે માફ કરજો સંત મહારાજ, તે મારી સંતતા જોઈ છે? વ્રજવાસી કહું કે તારે મને કાંઈ નહીં કહેવાનું. એવો 12 વર્ષ કે હા, હવે તને મારામાં શું દેખાય છે? તો કે હવે મને આપનામાં જે વ્રજમાં મેં પરિક્રમા કરી એ જ્યારે રજ ઉડે છે ને તો આપ દેખાવ છો. જ્યારે કોઈ સત્સંગ કરતું હોય ને તો આપ દેખાવ છો. જ્યારે કોઈ ગિરિરાજની તળેટીમાં આળોટતું હોય તો આપ દેખાવ છો. ગુરુદેવ કે હવે આ મનુષ્યમાંથી ધીમે ધીમે મને આગળ માનવા માંડ્યો. એ કે હજી બરાબર નથી, 12 વર્ષ હજી જા. વાત લાંબી છે, મારે ટૂંકમાં એટલે કેવી છે, તમારે 6:30 હિંડોળાના દર્શન કરવાના છે. 7 વાગે તો જેની મારે આજ્ઞા લેવી પડે. તો મારા વાલા 12 વર્ષ પછી પાછું આવ્યો. 12 ને 12 કેટલા થયા? 12 ઉપવન કેટલા થયા? હવે પાછો આવ્યો. હવે ગુરુદેવ હવે મને એ કે શું તને શિષ્ય બનાવો? તે મને ગુરુદેવ કેમ કીધો? ક્ષમા કરો. હવે તને મારામાં શું ફેર દેખાય છે? તો કે હવે યમુનાપાન કરતો હોઉં ને તો મને એવું દેખાય કે આપની સાથે કરું છું. ગિરિરાજીને દૂધ ચડાવતો હોય તો મને એવું લાગે કે આપના હાથે ચડાવું છું. કોઈ કુંડનું પાન કરતો હોય તો મને એવું લાગે કે આપની સાથે કરું છું. ઓલો કે હજી 12 વર્ષ. પાછા 12 વર્ષ એને હિંમત, મારે આ જ ગુરુ કરવા છે, બીજે ક્યાંય જાવું આ નિષ્ઠા. જુઓ, ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. 36 વર્ષે આવ્યો ત્યારે ગુરુએ પૂછ્યું, હવે તને મારામાં શું દેખાય છે? ત્યારે કે યશોદા માની ગોદમાં સાક્ષાત ઠાકોરજી બિરાજ્યા છે આ બાજુ, અને આ બાજુ રાધાજી સામનેજી બિરાજ્યા છે, અને મને યુગલ સ્વરૂપના દર્શન આપણામાં થાય છે. ગુરુએ કીધું, બસ હવે તું મારો શિષ્ય, હવે હું તારો ગુરુ. ત્યારે પેલા એ સરસ જવાબ આપ્યો, 36 વર્ષ મને વ્રજને તમે ઓળખાવ્યો, વ્રજને તમે જણાવ્યું,
એટલે વ્રજને મેં માણ્યું. મને ક્યાં ખબર હતી કે આને ગોકુળ કહેવાય, આને ઠકરાણી ઘાટ, આને ગોવિંદ ઘાટ, આને છોકરનો વૃક્ષ, આ શ્રીજી બાવાના બેઠક, આ મારા વલ્લભના બેઠક, આ સાક્ષાત યમુનાજી હાથમાં કમળના માળાજી લઈને દર્શન આપતા ઠકરાણી ત્રીજ. આ મને એક વાત યાદ આવી. ઠકરાણી ત્રીજે કહી દઉં છો છે પછી મને અહીંયા નો કે પછી અન્યા ખીજાય. પણ એ જે મીઠી ખીજ છે ને, ગુરુ ખીજે ને એ રીજે. માની ગાળ ઘીની નાળ. કોક વાર ખીજાય ને ત્યારે સારું લાગે કે મારી ભૂલ સુધારી. ભૂલ સુધારવા વાળા ઓછા હોય. મારે આગળ નથી કહેવું. તો મારા વાલા, મને ગુરુએ વૃક્ષ, વેલી, પુષ્પ, ફળ એનું મહાત્મા જણાવ્યું. મને બરસાના વાલી હારે ઓળખાણ કરાવી. હું શ્યામ સુંદરને ઓળખતો થઈ ગયો. આ 36 વર્ષમાં ગુરુદેવ વ્રજને મેં અંદર સ્થાપિત કર્યું. અને એ કોણ હતા? હરિપ્રિય, જેના કીર્તનો ઘણી વખત આપણે ત્યાં આપણે ગાઈએ છીએ. તો આપણે પણ જીવનમાં એકવાર લીલી પરિક્રમા કરવી ને કરવી જ. કેટલાના આવું છે 2026માં? આ વિડીયોમાં આવી જશો એટલે કોઈ આમાંથી બાકાત નહીં રહી શકે. વલ્લભાદે. તો મારા વાલા, હું રોજ સત્સંગ કરું છું યુટ્યુબમાં. એમાં હું વ્રજ વિહાર વાંચું છું, નવનીત પ્રિય શાસ્ત્રીનું. એટલે આજે હું કંઈ જુદું નથી કહેતી, એ વ્રજ વિહારના અનુસંધાનમાં જ કહું છું. વ્રજમાં થોડા દિવસ રહીએ, વલ્લભકુળનું સાનિધ્ય, રોજ બેઠક, રોજ ઝારીજી ભરવા, રોજ સન્મુખ થવું, રોજ સત્સંગ, રોજ રાસ, રોજ વચનામૃત, રોજ ઠાકોરજીને અરોગવાનું, રોજ જાપીજી માથે લઈને એવો આનંદ આવે ને. ઓલી ગોપી જાતી હોય ને દહીં વેચવા, એ તમને ખબર છે ને? ભોળી ભરવાર. મારું ધ્યાન મારું